ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની આ ખૂબ જ સરસ વાત છે કે એકવાર શ્રી કૃષ્ણ અને અર્જુન પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક ગરીબ માણસને ભીખ માંગતા જોયો. અર્જુનને તેના ઉપર દયા આવી અને તેને સોનાના સિક્કા ભરેલી થેલી આપી દીધી. જે મળતા જ તે માણસ ખૂબ ખુશ થઈ અને ભવિષ્યના સુખના અંગે સપના જોતો તે ઘરે જઈ રહ્યો હતો. પણ રસ્તામાં એક લૂંટારૂએ તેની પાસેથી આ થેલી ખૂંચવી લીધી. બીજા દિવસે અર્જુનની નજર ફરી તે માણસ ઉપર પડી ત્યારે તેણે તેનું કારણ પૂછ્યું અને અર્જુનને તેણે બધી જ વિગતો જણાવી. તેની વેદના સાંભળીને અર્જુનને ફરીથી તેના પર દયા આવી ગઈ. અર્જુને આ વખતે તેને એક મૂલ્યવાન હીરો આપ્યો અને પછી તે માણસ ઘરે પહોંચ્યો પણ તેની પત્ની ઘરે ન હતી. પણ તેને તે કિંમતી હીરો ચોરી થવાનો ભય પણ હતો, જેથી એક જૂના માટલામાં તે હીરો મૂકી અને પત્ની આવે તેની રાહ જોઈ અને સૂઈ ગયો. પત્ની નદીએ પાણી લેવા ગઈ હતી, પરંતુ રસ્તામાં તેનો ઘડો તૂટી જતા ઘરમાં પડેલું જૂનું માટલું લઈ અને ફરી તે નદીમાંથી પાણી લેવા ગઈ. પછી તો માટલું વિછળવા માટે પાણીમાં બોલતાની સાથે જ તે હીરો પણ પાણીના પ્રવાહમાં પડી અને અદ્રશ્ય થઈ ગયો. જ્યારે માણસને આ વાતની ખબર પડીને તો પોતાના ભાગ્યને કોસતો રહ્યો અને ફરીથી ભીખ માંગવા માટે એ નીકળ્યો. જ્યારે અર્જુન અને શ્રી કૃષ્ણએ તેને આ હાલતમાં ફરીવાર જોયો ને ત્યારે તેની પાસે ગયા અને તેનું કારણ પૂછ્યું. આખી વાત સાંભળીને અર્જુન ખૂબ જ નિરાશ થયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ કમનસીબ માણસના જીવનમાં ક્યારેય સુખ આવશે કે નહીં. પરંતુ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ તે માણસને તાંબાના 2 સિક્કા દાનમાં આપ્યા. આ જોઈને અર્જુનને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું કે હે પ્રભુ, મારા આપેલા સોનાના સિક્કા અને હીરા પણ આ કમનસીબીને દૂર ન કરી શક્યા, તો પછી તમારા આ 2 તાંબાના સિક્કાથી તેનું શું થશે? શ્રી કૃષ્ણ માત્ર હસ્યા અને અર્જુનને કહ્યું કે જોવું હોય તો તું જાતે જ જઈને જોઈ લે. અર્જુન તેની પાછળ ચાલવા લાગ્યો અને રસ્તામાં તે વિચારતો હતો કે તાંબાના આ 2 સિક્કાથી મારું એક ટંકનું પણ ભોજન નહીં આવે, તો પણ શ્રી કૃષ્ણએ આ શું કામ દાનમાં આપ્યા હશે? તે વિચારોમાં તે માણસ જતો હતો. ત્યાં તેની નજર એક માછીમાર ઉપર પડી. માછીમારની જાળમાં એક ફસાયેલી માછલી તરફડી રહી હતી. તેને તે માછલી ઉપર દયા આવી. તેણે વિચાર્યું કે આ 2 સિક્કાથી પેટની આગ તો બુજાશે નહીં, તો પછી આ માછલીની જિંદગી કેમ ન બચાવી લઉં? તેણે તે માછલી માટે તાંબાના 2 સિક્કાનો સોદો કર્યો અને માછલીને તેણે તેના ભિક્ષા લેવાના પાત્રમાં પાણી ભરી અને મૂકી. પછી તો તે માછલીને નદીમાં છોડવા કિનારે ગયો. ત્યાં માછલીના મોઢામાંથી કંઈક બહાર નીકળ્યું. ગરીબ માણસે જોયું કે આ તો તે જ હીરો છે જે તેને ઘડામાં છુપાવ્યો હતો. તે માણસ આનંદથી બૂમો બૂમ કરવા લાગ્યો કે મળી ગયો, મળી ગયો. અને તે જ સમયે તે લૂંટારો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેણે આ માણસને જોઈ લીધો અને તેણે તે માણસનો અવાજ સાંભળ્યો અને ગભરાઈ ગયા કે આ માણસ તેને ઓળખી ગયા લાગે છે અને એટલે જ તે બૂમો પાડી રહ્યો છે. હવે જઈને તે પાંડવોને ફરિયાદ કરશે. ગભરાયેલો લૂંટારૂએ તે માણસ પાસે જઈ અને ક્ષમા માંગવા લાગ્યો અને તેની પાસેથી લૂંટેલું બધું જ પાછું આપી દીધું. પછી તો આ જોઈને અર્જુન શ્રી કૃષ્ણ પાસે જઈ અને પગે પડી ગયો કે હે પ્રભુ, આ તમારી કેવી લીલા છે કે મેં આપેલું આટલું ધન જે ન કરી શક્યું તે તમારા 2 તાંબાના સિક્કાઓએ કરી બતાવ્યું. અને શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, આ બધો જ માણસની પોતાની વિચાર શ્રેણીનો ફરક છે. જ્યારે તે એક ગરીબ માણસને સોનાના સિક્કા અને કિંમતી હીરો આપ્યો ને ત્યારે તેણે સ્વાર્થમાંથી માત્ર તેના સુખનો જ વિચાર કર્યો. પણ જ્યારે મેં તેને તાંબાના 2 સિક્કા આપ્યા ને પછી તેણે બીજાના દુઃખને પણ અનુભવ્યું. તેથી હે અર્જુન, સત્ય તો એ છે કે જ્યારે તમે બીજાના દુઃખ વિશે વિચારશો ને અને તમે કોઈ બીજાનું ભલું કરી રહ્યા છો ને ત્યારે ભગવાન તમારા માટે વિચારે છે અને તમારું ભલું કરે છે.